ગાઈસ, આજનો બ્લોગ અમારો સ્ટાર્ટ થાય છે અને અમારા હિરલબેન જો સબ્જી લઈને બેઠા છે. આજે અમારે શું પ્રોગ્રામ છે જમવાનું એ અમને ખબર નથી. હવે હિરલબેન કહેશે કે આજનો પ્રોગ્રામ શું છે જમવાનું. ચલો હિરલબેન બોલો, આજનો જમણવારમાં શું છે? તમે મીટિંગમાં બેઠા નહીં 4 વાગ્યા. હા, એટલે તમને ખબર નહીં કે આજે મીટિંગમાં શું ફાઇનલ થયું એમ. 4 વાગ્યાની મીટિંગમાં કોણ બેઠી? ઓહ, આ શું છે? લીમડો છે, ડુંગળી છે. બેઠા નહીં હોય ને. મારે તારું કામ નથી હે હિરલબેન. વઘારેલી ખીચડી, રોટલી છે ને રવૈયા, રીંગણના રવૈયા. ઓર્ગેનિક મમ્મી કહે છે એટલે જૂના ઓર્ગેનિક બનાવશે એમ ને? સરસ રીંગણ તાજા સરસ. તાજા રીંગણ એવું છે. રવૈયાનું શાક છે ને, તમે તો નહીં ખાવ ને? અમને ભાવે છે પણ ખવાતું નહીં એટલે નહીં ખાતું. એવું છે એમ? સરસ. તો વઘારેલી ખીચડી ખાઈ લેજો. હા, ચાલશે? પેટ ભરાશે? તો ચાલે, બધું ચાલે. બોલો તમારે. એટલે આપણા ઘરે ઘેર બનાવીએ તો મેનુ કેમનું સેટ થયું અને હમણાં વાડીમાં હોય તો મેનુ સેટ થઈ જાય. વાડીમાં નહીં હોતું? હોય છે. કાઠિયાવાડી 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 મેનુ. આપણે ભાખરી નહીં બનાવી. સાંભળ રોટલી તારા તો બધા ખાય છે. સાંભળો, આપણે ભાખરી નહીં બનાવી, પરોઠા કરી દઈશું બસ. રોટલા બનાવે તો તમારા રસોડામાં એક બાજુ તો બંધાવવું પડે ને, આમ નહીં તો આમ. બરોબર. અત્યારે તો થઈ જવાનું સવારે પટેલવાડે બાઈક ઘૂસે એટલે ખબર નહીં આમ જાય કે આમ જાય એ ખબર નહીં, પણ પટેલવાડે જશે. સવારના એટલે ડિસિઝન લઈ લીધું કે આજે મારે જવું જ છે એમ. હે ને? હવે ઓછું થઈ ગયું છે ને દૂધ, એટલે મમ્મી ફરવામાં. હા, પણ પપ્પા આપણી જે પહેલેની વાણી હોય ને એ અમુક લોકો એમ કે બોલે છે ગામડિયા ટાઈપનું બોલે છે, પણ જે આપણી જે રહેણી કરણી છે એની કરતા કે દેખાડો થોડો કરવાનો કે બધા જોવે એટલે એમ ક્લીન ભાષા બોલવાની. સાચી વાત છે. આપણે જે રેગ્યુલર બોલતા હોય એ જ બોલવાનું. ભાષાની જે આપણી રહેણી કરણી છે ને એ રિયલ બતાવવાનું, ફેક્ટ ના બતાવવાનું. તાર ફેક્ટ જે છે એ જ બતાવી દેવાનું કે અમે છીએ એમ. એ દેખાડો નહીં, ખોટો દેખાડો. દૂધ ઓછું થઈ ગયું તો તબેલામાં જવું નહીં ગમતું મને. આ પપ્પા ને વજાળવાળી કઈ કઈ ભેંસ આપડી લઈ આવો હેડો. આપી દીધી લેવા ગયા. મસ્ત મેચ ચાલે છે. ભેંસો મળે છે કઈ નહીં મમ્મી? ના, આવતા મહિનેથી તો ચાલુ થઈ જશે ને. આપણે બિયારની ચાલુ થઈ જાય. આવતા મહિનેથી તો ચાલુ થઈ જશે આપણું. 9 10 ગાભણ છે અમારે ગાયો ભેંસ, એટલે હમણાં મમ્મીને શાંતિ છે દોવાની. શાંતિ નહીં, ગમતું નહીં. શું મેં તબેલામાં જવું? શાંતિ શું કરીશું? દૂધ ઓછું હોય તે. અને દૂધ પેલું 5 લીટર ભરવા જવાનું નહીં ગમતું ડેરીમાં. કોઈ બી બિઝનેસ હોય એમાં થોડુંક તો એ હોય જ. શું કહેવું, ચઢાવ ઉતાર એવું ફાયદો જ છે, પણ હમણાં તો દૂધ ના ભરાય ત્યાં સુધી તો આપણને એવું જ લાગે ને. ના, આ વખતે જ એવું બધો આરે ગાભણ થયો ને. એટલે બધો આરે થઈ ગયો, એક આરે બધો થઈ ગયો. એક બાકી નહીં રહ્યું. હમ. આમાં તો આ ડોલકું ના ભરાય તે લગી ગમો ના. બોલો પપ્પા. એમને ગમો પૂછ્યું. પપ્પા આપણે કઈ જવું છે બોલો. જતો જ નહીં કોણ રિટાયર થઈ ગયા હોય. આના દિવસે જો અમારે ઘેર મસ્તી કેવી હોય છોકરાઓની. કેમ ચડ્યો કાયન ઉપર તું? શું થયું બેટા? બોલ જતો રહ્યો? ઓહો, તમે 6 મારી તો બોલ જતો રહ્યો છાપરા પર. એટલામાં કાયુ ભાઈ ફિલિંગ કરે છે ઉપર છાપરા સુધી. છાપરામાં ફિલિંગ કરે છે એમ. જો પડ્યું ના બેટા, એક જણ કેચ કરો ભાઈ, કેચ કરો. ઓહો, શું સોમી આવી કેવી 6 મારી ત્યાં? એવી ઉપર જતો રહ્યો એમ. જો તમારે કોઈથી ચડાવ્યું ના. ઓ રાહીબેન બી રમે છે એમ.
આ જો કઈ રીતના ઉતરે છે, ટેકનિક થી ઉતરે છે એમ. પડે ને ભાવિન. ચડતા ચડી ગયો પણ બીક લાગે છે. છોડ દે બેટા, પડું ના ખાલી વાગે ના. ચડ્યો કમનો તો ના લાગે બેટા બીક. આમાં કાયું ભાઈ ચડતા તો ચડી ગયા પણ હવે બીક લાગે છે. જો હવે ઉતારવા તો 2 જણ જોઈએ નહીં, ચડતા એક કોઈ નહીં, જાતે ચડી જાય છે પણ ઉતરતા લો કાયું રીસાઈ ગયો. હવે નહીં આવું એને. કચરું બધું ના 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 એવું ના કરો, પડી જાય. મમ્મી અહીં ઓટલી પર છે, ચલો આવી જા તઈ ગાડીથી. જોતો ખરો. જલ્દી કાયમ ચડતા તો ચડી ગયો છે પણ ઉતરવાની હવે બીક લાગે છે. આમ આય બેટા, મમ્મી બાજુ. હા પણ મમ્મી બાજુ આય. ચડી ગયો ઉપર પણ હવે ઉતરવાની બીક લાગે છે. મમ્મી જોવા તો ખરા. અરે એમ નહીં કેતી, આ સાઈડ થી એને લઈ લો ને. રડ્યો હવે રડ્યો. આવતો રે, જો પપ્પા ચડે. હે જાઓ ભાઈ, સીડી લાવો, સીડી લાવો. હવે જાઓ જલ્દી સીડી લઈ આવી. અનુપ કામ ભારે છે નહીં યાર. જો આ રડે છે ઉપર બેઠો. ફિલિંગ પર ઉપર ચડ્યા તા રડે છે. જો હવે નીચે ઉતારો જ નહીં યાર. નહીં મમ્મી, હવે એનું ઉતારો જ નહીં. મસ્તી બહુ કરે છે ને, ઉતારો જ નહીં. ઉપર જ રહેવા દો ભાવિન, ઉપર જ રહેવા દો. હા એના ઓ તું રહેવા દે. તો હવે સીડી મંગાવી છે, સીડી થી હવે ઉતારી. હવે જા તો આમ આવ બેટા. એ આયા પપ્પા આયા. જો પપ્પા આયા, જે આઈ ગયા. હલો ઉતરી ગયો. હા ઉતરી ગયો. હવે ચડીશ. ઓય કાયું. હવે ચડીશ. જો પરાક્રમ કરી દીધું માનસીએ. શું કાયું? શું થયું બેટા? મમ્મી એવું કર્યું? શું કર્યું બતાય તો. તે પગ કેમ ખેંચ્યું ભાઈ? પતરું એને વાગ્યું છે. લે કશું નહીં થયું. રમતા તો એવું થાય બેટા. ઉપર શું લે શેલિંગ ફિલિંગ ભરવા તો હવે ચડીશ. એવું પણ ઉતરતા ના આવડ્યું.
ઉતરતા બીક લાગી કે ને તો પેલા આજે લચડતા તો ચડી ગયો પણ આ ઉતરવાની અંદર રડવું આવી ગયું. ઝાડ પર ચડી જતી હતી. લે બા તો જો બા કેવી હતી જો તો તાર જેવડી હતી. ઝાડ ઉપર ચડી જતી હતી બા અને ચડી પછી શું કરતેલા આગળ નહીં બોલવું એમ ઝાડ પર ચડી જતી હતી. એવું જેવડી હતી ને તાર તો. હા એટલે ભાઈ આ બધા એવા છે ને આ બધા છે ને આયા ને તા સુરેખા બાએ જ પહેલા લીધેલા છે બધાને એટલે બધા એવા જ છે. અમે તો બપોરે ઊંઝટ ના આમથી આમ અમારે તો બધા મોટા મોટા વાળા ને તે ઓમ ને એવું થોડી ખાઈ હતા. તો બધો જમાનો બદલાઈ ગયો. હો જો પ્રશ્ન કરે છે આજે બાના જમાનો આવે બદલાઈ ગયો. જો એ વખતે છોકરાઓ સીધા ટકતાના છોકરા આમ ટેડા છે છે એટલે ટેડે મેળે રમવાનું કઈ કીધું હોય ને કઈ નીકળે હમણાં નતું જો, એક રીસા એના એક એવા સાયકલ ચલાવતા આવડી ગઈ છે સૌમ્યાની એટલે મૂકતો નહીં એવો કાયન ને મોટી સાયકલ આવડી ગઈ ની ચલાવતા. હા ચલો આની જોડે જોડે વ્લોગનો પણ એન્ડ લાવી દઈએ. આજનો બ્લોગ અમારો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય 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 બાય.